વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શ્યામલ એવન્યુ ખાતે ચૂંટણી કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ શ્યામલ એવન્યુ ખાતે યુવાનો દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એક જ સ્થળેથી નાગરિકોને ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે અને તેઓને અન્ય સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે ચૂંટણી કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્યો અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ ખાસ હાજરી આપી કેમ્પનું આયોજન કરનાર યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ સાથે જ આવનારા દિવસોમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ કેમ્પ સહિત સરકારી યોજનાના કેમ્પોનું આયોજન પણ કરવામાં આવશે, જેથી વિસ્તારના નાગરિકોને વધારેને વધારે સરકારી યોજનાનો લાભ મળી શકે। શ્યામલ એવન્યુ એટલે તમે જુઓ છો કે પ્રિયા ટોકીઝની પાછળ આવેલો આ વિસ્તાર છે। આમાં અમારા શ્યામલ એવન્યુના દરેક યુવાનો દ્વારા આજે મહિલા દિન નિમિત્તે એ લોકોએ ચૂંટણી કાર્ડનું એક કેમ્પ રાખેલો હતો અને એમને કીધેલું કે રાજેશભાઈ અમારે ત્યાં આગળ આયુષ્યમાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આ બધા કેમ્પો રાખવાનો છે। તો આજના દિવસે અહીંયા તમે જુઓ છો કે યુવાનો દ્વારા, કારણ કે સ્વયંભૂ યુવાનો, કારણ કે નવા વિદ્યાર્થીઓ જ્યારે 10મા ધોરણ 12મા ધોરણની એક્ઝામ આપ્યા પછી પહેલીવાર વોટિંગ કરવાનો પણ વિષય હોય, પણ જ્યાં સુધી એનું ચૂંટણી કાર્ડ ના હોય ત્યાં સુધી આવે ને। ચૂંટણી કાર્ડ એક એવું છે કે કોઈપણ જાતના દરેક અલગ અલગ વિષયોની અંદર પણ એ પાસપોર્ટ તમારો આઈડી પ્રૂફ તરીકે પણ કામ આવતું હોય છે। તો એના માટે ત્યાં શહેર સુધી ના જવું પડે, કચેરીઓ જવું ના પડે, એના માટે આજે એમનો કેમ્પ અમે અહીંયા એમને ગોઠવી આપ્યો છે। અમારા તમામ યુવાનોને હું અભિનંદન આપું છું। સાથે સાથે મોટી સંખ્યામાં પણ બહેનો પણ અહીંયા આજે એ લોકો પણ પોતે અહીંથી શહેરની અંદર, કારણ કે તમે જુઓ છો કે સેવાસીથી શહેરમાં જવું હોય તો ઓછામાં ઓછી 7-8 કિલોમીટર જેટલો જવું પડે અને ઘર પાસે જ પોતાના ચૂંટણી કાર્ડ નીકળે। તો આજના દિવસે હું બધાને શુભેચ્છા પાઠવું છું। આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે રાજેશભાઈનો અને શ્રીરંગભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા ત્યાં પ્રિયા સિનેમાની પાછળ શ્યામલ લેકવ્યુમાં આ આયોજન કેમ્પસ એમણે કરી આપ્યું કે જેથી લોકોને કચેરીઓમાં અને દરેક જગ્યાએ ધક્કા મૂકી કરીને જવું ના પડે। એટલા માટે ઘર બેઠા અહીંયા ઘર આગળ અમને આ ફેસિલિટી, અમને સુવિધા પૂરી પાડી આપી છે, જે બાબતમાં અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને આગળ આવા કેમ્પ બધા અલગ અલગ થતા રહે તો બધા એમને સારા આશીર્વાદ રૂપે એમને આજે વુમન્સ ડે પર આયોજન કરવામાં આવ્યું છે, જે બહુ સારું કહેવાય અને આવા નવા કાર્ય થતા રહે અને લોકોને હેલ્પ થયા કરે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।